વલસાડ લોકસભા બેઠક માટે કોંગ્રેસ અને ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના પ્રચારમાં જોતરાઈ છે। વલસાડ લોકસભા બેઠક જેના માટે કહેવત છે કે વલસાડ લોકસભા બેઠક પર જે પાર્ટીનો સાંસદ વિજેતા થાય છે કેન્દ્રમાં એ જ પાર્ટીની સરકાર બનતી હોય છે ત્યારે વલસાડ લોકસભા બેઠક માટે કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધને વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલને તો ભાજપે સુરતના ધવલ પટેલને ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યા છે ત્યારે બંને પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે જેમાં વાંસદાને અનંત પટેલનો ગઢ માનવામાં આવે છે ત્યારે આ વાંસદાથી અનંત પટેલને જંગી લીડ મળે તે માટે વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ ગામે ગામ ફરીને મીટિંગો કરી અનંત પટેલ માટે મતો માંગી રહ્યા છે। આજરોજ વાંસદાની વાંગણ જિલ્લા પંચાયતમાં આવતા 9 જેટલા ગામોમાં કોંગ્રેસ આગેવાન પ્રભુ ટોકિયાની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી સાથે જ બૂથ સ્તરીય કામગીરી પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસી આગેવાન પ્રભુ ટોકિયાએ વલસાડ લોકસભા બેઠક પર અનંત પટેલ તો જીતી જ રહ્યા છે પરંતુ તેમને જંગી લીડ અપાવવાની છે જેના માટે બૂથ સુધીની કામગીરી કરવામાં આવી રહી છે। આજે અમે વાંસદા વિસ્તારમાં વલસાડ લોકસભાના આપણા ઉમેદવાર અનંતભાઈને જીતાડવા માટે અમે સીતાપુર ગામેથી અમે શુભારંભ કરેલો છે। અમે સૌ આખી કોંગ્રેસ સમિતિ આમ આદમી પાર્ટી યુવાનો હોય વડીલો હોય બહેનો હોય બધા જ અમે નક્કી કરી લીધેલું છે અમે બધા અનંત પટેલ માટે અનંત પટેલ બનીને કામ કરીશું અને આ વખતે અનંતભાઈની જીત નિશ્ચિત જ છે। એ બધાનો માહોલ જોઈને અમે જ્યારે ગામડે ગામડે ઘર ઘર સુધી જઈએ છીએ ત્યારે લોકો પોતે કહે છે કે અનંતભાઈ આપણા સંસદ છે અને સંસદમાં મોકલ્યા વગર અમે રહીશું નહીં। અમે વાંસદા વિધાનસભા સૌથી વધારે લીડ આપી અનંતભાઈને જીતાડીશું। મને પૂરી ખાતરી છે કે લોકોમાં જે ઉત્સાહ ઉમંગ છે અને જે આ ભાજપનું દમન છે એની સામે લડવા માટે તૈયાર છે અને એવા અમારા સૌના નેતા અનંતભાઈ છે એટલા માટે અમે સૌ બધા જ 1 મહિનાથી અમે લાગી પડ્યા છે અને અમે એક પણ દિવસ આરામ કરવાના નથી અને અમારી આખી યુથની ટીમ આમ આદમીની ટીમ અને બહેનોની ટીમ બધા જ લાગી પડ્યા છે અને અનંતભાઈને જીતશે ને ત્યાં સુધી અમે ઘરે બેસી રહેવાના નથી અને અમે સૌ લાગી રહીશું અને અનંતભાઈને સંસદ બનાવીશું। આજે હું આનંદભાઈ અમારા જે લોકલાડીલા નેતા વાંસદા વિસ્તારથી જે વલસાડ લોકસભાના સાંસદ પ્રત્યાશી ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના અમારા આજે એના પર્પઝ પર હું આજે તમારા વાંસદા વિસ્તારમાં આવેલો છું અને દરેક જગ્યા પર બૂથ સ્તર પર કેવી તૈયારીઓ છે અને આવનાર દિવસમાં જે ઇલેક્શન છે 7 મે એની જે તૈયારીઓ શું છે એ સ્તર પર અમે આજે હું વિશેષ તौर પર ટીમમાં ગામે ગામ ફરીને બધે અલગ અલગ અમારા જે આ વાંસદા તાલુકાની જે અમારી ટીમ છે એમની મુલાકાત કરવા માટે આવ્યો છું। સાથે જ બૂથ લેવલ પર શું અમારી તૈયારીઓ છે ક્યાં નાની મોટી ખામીઓ છે એ દરેક વસ્તુ પર અમે જોઈ રહ્યા છે કારણ આનંદભાઈ જીતી રહ્યા છે એ કન્ફર્મ છે પરંતુ આ વાંસદા વિસ્તારથી એક જંગી બહુમતીથી લીડથી આનંદભાઈને વોટ મળે એના માટે તમામ અમે અમારી જે વલસાડ જિલ્લા સ્તરની જે ઉચ્ચ સ્તરીય અમારી જે આગેવાનો છે કોર કમિટીઓ છે એના સૂચન મુજબ અમે આજે મારા જેવા અલગ અલગ વિધાનસભાઓમાં 7 જેટલા સાથીઓ છે જે પ્રચારકના રૂપમાં ગામે ગામે જઈને પરિસ્થિતિઓ શું છે એ જાણી રહ્યા છે। સાથે જ એ પણ અમે કહી રહ્યા છીએ કે આનંદભાઈ જીતી રહ્યા છે એ કન્ફર્મ છે પરંતુ વલસાડ લોકસભાથી એક જંગી બહુમતીથી લીડ સાથે દેશની સંસદમાં જાય અને એક ઇતિહાસ ગવાશે કે જ્યારે વલસાડ સીટ જીતે છે ત્યારે કેન્દ્રમાં સરકાર કોંગ્રેસની હોય છે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે।